સકાભાઈ તારે ધક્કા થાય વારે ફરી આ ગીગલો કોઈ તેડવા મેલવા આવે નહીં. કઈ વાંધો નહીં, એ ધક્કા નડશે નહીં, પણ હવે તને કઈ જો કીએ ને ઘરે દબાવે તારી હાહુ કઈ પણ એ ઠેલો ભરીને તરત હાલતી થઈ જાય, કઈ બીવાન નહીં. એટલે સકાભાઈ ઈ છે ને એને મારો કારો ડાસો હતો ને ઈ જ નતો, આમ તો બીજો કઈ વાંધો નતો. હવે હું જોઈ જઈ, હવે હું બાનું કાઢે. તને શું લાગે મંગોળી, તું આવીને આવી રહી પાર્લર વાળા હોય ને એનું હે ને 4-5 દી પછી કઈ રીએ નહીં, વધીને તાર 10-15 દી હતી ને એવી થઈ જવાનું છે. ધ્યાન રાખજે તું, મોટું તારું બગડી જવાનું છે આવા કરાવીને બેઠી હતી. કઈ મને વિશ્વાસ છે, હું આવીને આવી રહી. અને એની મને એવી ક્રીમ દીધી છે સોપડવાની, એ ના સોપડીએ ને તો વળી પાછો થોડો કલર પકડાઈ ગયો ઓલો, નકર એ ક્રીમ સોપડે રાખીને એટલે આવીને આવી રહી એવું એને કીધું છે મને ઘોડકી માસી. આ રમાડે તને પાર્લર વાળા, અને તું છે રગ પૈસા નાખી એવી વિદેશનું બાનું દઈ. સકા ભાઈ ધીમી હકાય આમાં ઉલાડીને બે બેન ભાઈ પડશું આપણે. આટલી સ્પીડમાં ન કઈ ગાડી ઘરેથી મમ્મીએ શું કીધું તું મારો દીકરો ધીમી આપજે. મંગોળી આ ફ્રૂટ ને એ બધું લઈ ગઈ તું હે? હા પણ સકા ભાઈ મમ્મીએ ધરાડ દીધું કે તારે હાવ ના ખાવા પીવા દેતી હોય કઈ વાંધો નહીં, લઈ જાય મારી દીકરી. બધું મમ્મી આજ સવારે ગયા હતા માર્કેટે, ત્યાંથી બધી જાતના ફ્રૂટ લઈ આવી કે મારી દીકરીને જે મન થાય ને તો તારે ખાતી રહેજે, ખાધે પીતે રાખીને તો કંઈક શરીરમાં કહ રહે તારે એમ મમ્મી કહેતા હતા. હજી ઘીનો ડબલો ભરી દેતા હતા, મેં ના પાડી, મેં કીધું ના. તો કે કઈ વાંધો નહીં, થોડાક દી પછી ચકલો ભાઈને ચકલી નાખીએ, ઘી દઈ જાય અને આટો દઈ જાય એમ કહેતા મમ્મી. ના ઠાવ કોલે ને બાપા એ હવે તો મારી સાસુની ને ગીગલાની બધાને ખબર પડશે કો હોય મંગોળી રૂપના અવતાર થઈ ગઈ, રૂપની રાણી બનીને આવી, રૂપ સુંદરી બની ગઈ. સોસાયટી મન બારી નીકળવા નથી દેતી ને શાકભાજી લેવા નહીં બેસવા જવાથી, હવે ખબર પડશે એની. મંગોળી તો ઘેમ સડી ગયું લાગે, નાકોડા ઘરડે રહી જતો કરી. ઠીબડા જેવા મોઢા વાળી આવી ક્યાંથી રૂપાળી થઈને આવી? મહેંગી માં પૂછવો નથી, આ ફેડીની બોલીએ કંઈક મોઢામાં સોપડાવીને આવી લાગે. લોટકી થઈને આવી માવતર અહીંથી માં હું ખવડાવી રાખે ઘી વાળો, ઘીમાં સુસવતા લાડવા ખવડાવે રહી. ગગી ઓલો મૂકવા આવ્યો તાર ભાઈએ તો બેઠો નહીં અહીંયા? ના એને મોડું થતું એટલો ટાઈમ ન હોય ને ક્યાંય બેસે. આ તો બિચારો કે હેલો હાલે કે મંગવી કે જમાઈને વેત ના હોય ને તો હું જ મૂકી જાઉં એટલે આવ્યા હતા. મારો મોટો ભાઈ છે. મમ્મી આ તો તમારે જેવા જ લાગે છે, કોણ તમારી બેન છે હે મમ્મી? હા હો મંગુ અમારી બેન છે મારાથી નાની. હા તમારે જેવા જ લાગે છે, સેમ ટુ સેમ. એટલે કેદી આવ્યા? હું ગઈ વેલી આવવાની હતી, પછી તારે હા કીધું કે બેસી હતી પછી આવજો ને તે મંગુ બધા ભેગા થાય કે હાટું પછી કાલ જ આવી હું એવું. હા તો રોકાવાના આવી હો માસી? હવે એ તો રોકાવાનું તો હવે ઘરે મારે કામ તો કઈ હોય નહીં, છોકરાને બબુને બધા કરી લઈએ એટલે કઈ ઉપાધિ જેવું છે નહીં. હા તે રોકાવાનું જ છે અહીંયા. હા કઈ નામ ન લેતી જવાનું, થોડાક દી રોકા જઈએ, કઈ ઉપાધિ જેવું નથી. ને મંગુ આ એટલા ફ્રૂટ ને હું બધી તમારી મમ્મીએ દીધું ને તમારે હાટું કા? ના ના મમ્મી એવું કઈ નામ પાડી નથી કીધું, દીકરી તો એક જ ખાજે એમ કીધું છે. લઈ જાઓ તમારે ખાવા થાય બધાને. એમ હજ સવારે માર્કેટે ગયા થાય કે જે મન થાય પછી ચાત પાતના હોય તો ખાવા થાય ને એમ બધાને ખાવાનું છે, એવું કઈ ન હોય કે મારે એકને જ ખાવાનું છે. મોટી બેન આ તો જો એમને મામી આવીને બે કઈ લે કઈ છે ને કે સામાન એમનો માય ઠેલો રાખી પોતે ખુરશી ઢારીને બેહી ગઈ લે. તારે તો બહુ છે મોટી બેન કોઈ નહીં. તું તો મોટી બેન નથી કહેતી કે એકદમ હામરી છે, હામરી તો કઈ નથી, એલી બધી વાત ઠીક ઠાક છે, એમ તો ઠાવકી છે, પણ જબરી બહુ લાગે છે. જો તો ખરી ભેતરો જો માવતરના ઘરનો બાપા લટુ કાઢીને મંડાણી આવી રહી હતી. મારી બહુ તો માધાપ મારી મોટી બેન. મગુ હવે તમે ઠેલો મૂકવી મૂકી જાવ, પછી હજી રસોઈ જો હળા ગયા થવા આવ્યા. મને એમ થયું કે કરવું કરતી ત્યાં જો બેહવાનું સડી ગયું, બે બેનું વાતોમાં થયું નથી, થોડા જાજો કરવા લાગો ને દીકલા દીકલા તાર તેડી આવવાની જરૂર હતી. આ બ્રાહ્મણનું કરી રાખીએ મારો ભાઈ મૂકવા આવ્યો ને આ છે ને તે છે, તેડી આવવામાં તાર હું જાતું તું ત્યાં દુકાન મથલ તું પાનને ગલે બેઠો હતો. ત્યાં કોણ જઈને લપ કરે, ત્યાં જઈએ એટલે જમાઈ ના તેને પાછું આજ ફેર તમે હાહુ બાથણું કરી લીધું એટલે મારે ત્યાં સાંભળવાનું જ રહીએ ને બધું. જમાઈ અમારી દીકરી નામ નાખીજો, નોમ નાખીજો. દીકરી હવે એની કઈ ઠાવકી થોડી છે, અને તું મમ્મી કઈ ઓછી નથી, એટલે મારે તો વચમાં મરો જ થાય ને એટલે પછી ન ગયું લે. હવે તું કઈ બોલતી નહીં, કામ કરવા દીજે એને કરે એ પ્રમાણે બધું એ કરે છે તો તારે ઉપાધિ નહીં ને. એ જરા કઈ આવજો ને, મારા ઠેલો છે ને હું પડતો નથી, અહીંયા મૂકી દીધો રસોડામાં. મેં કીધું
હું જાઉં ને રસોઈ બનાવવા માંડું એટલે ઉપર નથી જાતી. જરા ઠેલો ચડાવી દેજો ને ઉપર. હા આવ્યો. જોઈએ ને મારી બહુ. અરે ભગવાન હાથ જોડાવે કે પાર્લરમાં મોટા ધોરાવીને આવી લાગે છે. નકો તો ત્યાં કારી કારી મકોડા જેવી કાં બસ આજ ફેર માઈ બહુ સાઈડલી રાખી હે હું કઈ કામ કરવા નહીં દેતી હોય. એની ભાભીઓ બિચારીઓ કામ કરી રહ્યું. હા ના તો સે બાપા માયા હાવ જોગ માયા છે. ઘોરાવી દે છે તો રોકા જેમ જોજે ને તો આના લખણો સાર વસાર. ઈ જ ને મને એમ થયું મેં કેટલે કેવી ખુરશી ઢાળીને બેહી ગઈ. કઈ અકલ જેવો સાટો કહેવાય કે ના આવીને સામાન મૂકી દેવાય, નવી હાડીઓ પહેરી હોય બદલાવી લેવાય. આવીને બેહી ગઈ મજાની પગ ઉપર પગ ચડાવી કઈ નમરે લે. અમારે બહુ તેમ થોડી થોડીને કરે. મોટી બેનને કહું તે થોડીને બે બહુ કામ કરે. ફરીથી કે નોખું થવાનું નામ નથી લેતી તારી બહુ બે નામે આવેલું જાય. ના રે ના નામ હું લે બે નોખું થવાનું નામ લે તો મોઢા બંધ કરાવી દઉં તરત. ભેગા રહીને કામ તો કેટલો ફાયદો થાય. નોખામાં તો હું કઈ વાહ વધે નહીં. નોખા બધું કરે એટલે એ ફેંકું એવામાં ફાયદો જ છે. ના નોખું થવાનું નામે ના લે. ના એ તો હારું. અમારે ત્યાં સફર પગીઓ ભેગી કરી ગઈ છે ત્યાં ઘોરાવે સુરામ માથે સડીને બેઠી ગઈ. અમને માથે આગળીઓ થઈને પોતાને માં હમને એ બેનપણીઓ હામું મંડાણી હોય. હવે બાનું ચડી ગઈ. મારા કામ થાય ને મને ઉલટી થાય ને ઓલું થાય. હા એ તો બાનો તો ચડી ગયું કે 9 મહિના થશે ને પછી એક છોકરો જેમ છે એ મેં નહીં પૂગે મોટી બેન. એ તો પછી 2-3 મહિના થઈ જાય ને એટલે ત્યાં તરત પછી કહેવાય. 1.5 મહિના મારતી રહે પછી તેડી આવો તીકન કહેવાય કે હવે કરો થોડું કામ. હવે અમે બહુ કર્યું એમ કરી અને પછી કહી દેવાય. અને એની માએ કે જબરી ઓછી નથી ત્યાંથી ફ્રૂટ મોકલાય કેમ જાણે અમે લઈને નહીં ખવડાવતા હોય ત્યાં ફ્રૂટ મોકલાવીને બેઠી. આને પાછું ખાવું એટલું સરી ખુટિયા જેટલું જોયું પૂરવાર ના થાય. મમ્મી મને ઓલું મન થયું કેટલું કસો મારીને લઈ દેવું. કામ કંઈ કરતી નથી રાંધવા સિવાય. એ તો મોકલાવે હવે એને મારતા મન થયો હોય મોકલાવે. પણ હવે એમાં હું મોકલાવે એમાં કઈ વાંધો ન રહે. જોજે કઈ પૂછવાની આ મમ્મી કેવાનું શાક કરવું હું છે એમ હોય ને એવું બધું જેટલું શાક પકડવા ને એટલાનું રાંધી નાખીએ. એવું નહીં કે લોભ લાભ કરીએ કઈ નમરે અસાર જેવો સાટો નમરે શ્રમ અસાર જેવો સાટો થાય કે હું મૂકી દેવાય. બસ બધો કકો કહી ના રખાય. હું તો એમ કહું માહિતી કરતી એમ કરી રહી. પણ તમારે બાબુ કઈ હું આમ દૂરતાણી કરે હે દૂરતાણી ના કરે પણ થોડા જજન બધે થાતું થાવ એ પછી જેમાં જેણકી રહી ને થોડીક કદર કુટી રહી હતી મલાકનું રાંધી નાખે. પછી કંઈક કેમ ખીજાતી થાઉં કઈ મફત થોડું થાય. અમારે જોઈને બે છોકરા ધન તોડ મહેનત કરે તઈ બસ ઘરમાં રૂપિયા આવે બસ ખીજાય તો લઉં હું. પણ એમ કે પસંદ જાય તો કસકસ ના કરવી હું હાર કરવા લાગુ. એ જ વાત છે સરી જેણકી બધે એ જ થતું હોય. કસકસ થઈ જાય ના થાય ક્યાં જાય કઈ બધે બગાડ ના રખાય. બેઠા રાજા ભંડારે ખૂટી જાય એવું તા પડે ને. દીકરા વાહ કઈ વધવા નહીં ગયા. આવી બાઈ આવી જાય તો શું વધે વાહ વધે કાંઈ ન વધે. ખાવું પીવું ને આરામ કરવાનું શોપિંગ કરવા જાય બસ. અટાણાને પર જાય બીજું કઈ છે નહીં. સમજે તો થાય કિના હાટું ભેગું કરી બધું એના હાટું જ છે. હા એ તો છે જ ને હવે સમજે જ થાય. પાર્લરમાં નિમાને રૂપિયા નાખવા ભાઈઓને બીજું કઈ નથી. એક ઘરમાં આપણે કંઈક 5 પૈસા બસાવીએ તો આપણે ફાયદો છે. આપણી વહાલી પરજાને ફાયદો છે. અટાણ મોંઘવારી જો વધી ગઈ. મને મારી બહુ ઉપર કીક ચડે નકરી. મેં તો ગીગલાને કીધું નહોતું કે તેડિયા ખોટું આ આગળ કહેતી હતી ઓલી હા ભરતી હતી બાકી કંઈ નહીં.